બોટાદના ઇતિહાસમાં પ્રથમવાર વંદે ભારત ટ્રેનની ફાળવણી કરવામાં આવી છે, જે કામ ભાવનગરના સાંસદ અને કેન્દ્રીય મંત્રી ન કરી શક્યા એ બોટાદ ધારાસભ્ય ઉમેશ મકવાણાએ એક વિપક્ષ ધારાસભ્ય હોવા છતાં કરી બતાવ્યું. બોટાદ ધારાસભ્ય ઉમેશ મકવાણાએ રેલવે સ્ટેશનની કરેલ મુલાકાત ફળી હતી. બોટાદની જનતાને હવે ટ્રેનમાં બેસીને સોમનાથ દાદાના દર્શન કરવાનો લાભ મળશે. બોટાદ ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણા દ્વારા અગાઉ સતત રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર લખી બોટાદ વેરાવળ સોમનાથ સુધી વંદે ભારત ટ્રેનને માંગ કરી હતી, જે આજે સફળ થઈ છે. જે ટ્રેન નંબર 26 901 સાબરમતી વેરાવળ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન ફાળવવામાં આવી છે. ટ્રેન નંબર 26 902 વેરાવળ સાબરમતી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન ફાળવવામાં આવી છે. આ ટ્રેનને સાબરમતી, ગાંધીગ્રામ, ધોળકા, ધંધુકા, બોટાદ, ધોળા, ઢસા, જુનાગઢ, વેરાવળ સ્ટોપ મળશે. ટ્રેન નંબર 26 901 સાબરમતીથી સવારે 6 વાગે ઉપડશે, બોટાદ ખાતે 8:40 પહોંચશે અને વેરાવળ 12:50 પહોંચાડશે. ટ્રેન નંબર 26 902 વેરાવળથી બપોરે 3:50 અને બોટાદમાં સાંજે 7:35 પહોંચશે. સાબરમતી રાત્રે 11:25 પહોંચશે. હવે બોટાદ ધારાસભ્ય ઉમેશ મકવાણાના પ્રયત્નોથી બોટાદની જનતાને પણ વંદે ભારત ટ્રેનમાં મુસાફરી કરી સોમનાથ દાદાના દર્શન કરવાનો લાભ મળશે. જે સાબરમતી, બોટાદ અને વેરાવળ સોમનાથ જે આપણને વંદે ભારત ટ્રેન નવી જે ફાળવવામાં આવી છે, જેનું ટ્રેન નંબર 2601 જે સાબરમતી સવારે 6:15 ઉપડશે અને બોટાદ સવારે 8 વાગ્યે પહોંચી જશે અને બોટાદથી વેરાવળ સોમનાથ બપોરે 12:50 ત્યાં પહોંચાડી દેશે આ ટ્રેન. અને સાથોસાથ જે ટ્રેન નંબર 26 902 એટલે કે જે વેરાવળ સોમનાથથી જે ઉપડશે એ બપોરે 3:50 એટલે કે 15:50 સોમનાથથી ઉપડશે અને બોટાદ એનો જે પહોંચવાનો જે સમય છે એ 19:35 એટલે કે 7:35 એ બોટાદ પહોંચી જશે વંદે ભારત ટ્રેન સોમનાથથી. અને સાથોસાથ બોટાદથી અમદાવાદ એટલે કે સાબરમતી જે પહોંચવાનો એનો સમય છે બોટાદથી એ 8:58 ત્યાં બોટાદથી સાબરમતી વંદે ભારત ટ્રેન પહોંચી છે. એટલે કે એક ટ્રેન જે છે એ 26 901 એ સાબરમતી, બોટાદ અને વેરાવળ સોમનાથ અને ત્યાંથી સોમનાથથી જે બીજી ઉપડશે એ 26 902 નંબરની જે ટ્રેન છે એ વેરાવળથી સોમનાથથી ઉપડશે. એટલે કે બોટાદની જનતા માટે ડબલ ખુશીના સમાચાર છે કે જે આપણે તમારે અમદાવાદ પણ જવું છે તો પણ આપણને એ આ ટ્રેન મારફત આપણને મુસાફરી પ્રાપ્ત થશે. જેડીસી ન્યૂઝ સાથે ચિંતન બાગડિયા, બરવાડા.